આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ દાલ ખીચડી। તો દાલ ખીચડી બનાવવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા 1 વાટકી મગની દાળ લીધી છે, સાથે જ 1 વાટકી ચોખા લીધા છે। સૌથી પહેલા મગની દાળ અને ચોખાને એક વાસણની અંદર લઈ લઈશું અને ચોખ્ખા પાણીએ ધોઈ લઈશું। તો દાળ અને ચોખાને આપણે અહીંયા ચોખ્ખા પાણીએ ધોઈ લીધા છે। તો જ્યારે પણ તમે અહીંયા દાળ ખીચડી બનાવો ત્યારે તમારે દાળ અને ચોખાનું માપ સરખું રાખવાનું છે। તો દાળ અને ચોખાને ચોખ્ખા પાણીએ ધોઈ લીધા પછી હવે દાળ ખીચડી બનાવવા માટે કુકરની અંદર 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તો તેલ આપણું એકદમ સરસ અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેલની અંદર નાની અડધી ચમચી જીરું ઉમેરીશું, સાથે જ 2 ચપટી હિંગ ઉમેરીશું, 1 ચમચી આદુની પેસ્ટ ઉમેરીશું, 1 કટ કરેલું લીલું મરચું ઉમેરીશું, સાથે જ થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું, 1 ચમચી ઝીણું સમારેલું લસણ ઉમેરીશું। બધું જ મિક્સ કરીને થોડું સાંતળી લઈશું। થોડું સાંતળી લીધા પછી હવે આપણે કુકરની અંદર લાંબી સાઈઝની અંદર કટ કરેલી ડુંગળી ઉમેરીશું। ડુંગળી ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું અને ડુંગળીને મિક્સ કરતા જઈ અને થોડી સાંતળી લઈશું। તો ડુંગળી આપણી અહીંયા થોડી સતળાઈ ગઈ છે। તો હવે આપણે કુકરની અંદર લાંબી સાઈઝની અંદર કટ કરેલા ટામેટા ઉમેરીશું। ટામેટા ઉમેરી લીધા પછી સાથે જ થોડા લીલા વટાણા ઉમેરીશું, સાથે જ કટ કરેલો એક કાચો બટાકો ઉમેરીશું અને હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું અને બધું થોડું સાંતળી લઈશું। મિક્સ કરતા જઈને આપણે અહીંયા બધું થોડું સાંતળી લીધું છે। હવે આપણે મસાલા એડ કરીશું। સૌથી પહેલા નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું, નાની અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું, નાની 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। મસાલા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। મસાલા ઉમેરીને મિક્સ કરી લીધા પછી હવે આપણે કુકરની અંદર ધોયેલા દાળ ચોખા ઉમેરી લઈશું। દાળ ચોખા ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે કુકરની અંદર જે વાડકીના માપે દાળ અને ચોખા લીધા હતા તે જ વાડકીના માપે 3 ગણું પાણી ઉમેરીશું, એટલે કે 6 વાડકી પાણી ઉમેરીશું। તો આપણે અહીંયા 6 વાડકી પાણી ઉમેરી લીધું છે। તો આપણે અહીંયા 1 વાડકી ચોખા અને 1 વાડકી દાળ લીધી હતી, એટલે આપણે અહીંયા 3 ગણું પાણી લીધું છે। 3 ગણું પાણી ઉમેરી લીધા પછી હવે આપણે કુકરની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું। તો પાણી ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે ખીચડીને કૂક કરવા માટે કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસની મીડિયમ ફ્લેમ પર 3 વિસલ કરી લઈશું। તો 3 વિસલ થઈ અને કુકર આપણું ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે ખીચડીને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સ્વાદિષ્ટ આપણી દાલ ખીચડી બનીને તૈયાર છે। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી અહીંયા ઢીલી ખીચડી બની છે। જો તમને ખીચડીની અંદર પાણી ઓછું લાગતું હોય તો તમે ખીચડીની અંદર ઉપરથી ગરમ પાણી ઉમેરી શકો છો। તો હવે આપણે ખીચડીને એક પ્લેટની અંદર લઈ અને ખીચડીનો તડકો તૈયાર કરીશું। ખીચડીનો તડકો બનાવવા માટે એક વઘારિયાની અંદર 1 ચમચી ઘી ગરમ કરીશું। તો ઘી આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે વઘારિયાની અંદર ઝીણું સમારેલું લસણ ઉમેરીશું, સાથે જ 2 સૂકા લાલ મરચાં ઉમેરીશું, થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું। મીઠા લીમડાના પાન ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું અને વઘારને સારી રીતે સાંતળી દઈશું। તો વઘાર આપણે એકદમ સરસ સતળાઈ ગયો છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને વઘારની અંદર નાની અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। મરચું ઉમેરીને મિક્સ કરી લઈશું। તો ખીચડીનો એકદમ ટેસ્ટી તડકો બનીને આપણો તૈયાર છે। તો હવે આપણે તડકાને ખીચડી ઉપર રેડી લઈશું।